તો દોસ્તો 12 જ્યોતિર્લિંગની શ્રૃંખલામાં આ આપણું ત્રીજું જ્યોતિર્લિંગ છે। મહારાષ્ટ્ર રાજ્યમાં અગાઉ આપણે ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ અને ભીમાશંકર જ્યોતિર્લિંગની મુલાકાત યાત્રા કરી અને આજે આપણે મહારાષ્ટ્રના દૌલતાબાદ ઔરંગાબાદમાં સ્થિત એવા અતિ પ્રાચીન ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગની મુલાકાત યાત્રા કરવાના છીએ। ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ એ પુણેથી 210 કિલોમીટર દૂર છે અને ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગની બાજુમાં 1 કિલોમીટરને અંતરે અજંતા ઇલોરાની ગુફાઓ આવેલી છે। આપણે આ ગુફાઓની મુલાકાત કરવાના છીએ, તો વિડીયો ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને માહિતીસભર બનવાનો છે। તો તમે વિડીયો સાથે બન્યા રહેજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આપણી ચેનલ ઉપર આવા ને આવા ધાર્મિક અને માહિતીસભર વિડીયોઝ આવતા જ હોય છે, હે ને। ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ એ પુરાણ પ્રસિદ્ધ એવા 12 જ્યોતિર્લિંગમાંનું એક જ્યોતિર્લિંગ છે અને અતિ પ્રાચીન, પવિત્ર અને રમણીય એવું ભગવાન શંકરના તાદસ સ્વરૂપવાળો દેવપ્રસાદ છે। તો આ જ્યોતિર્લિંગની ઉત્પત્તિ કઈ રીતે થઈ, આ દેવપ્રસાદ કોણે બંધાવ્યો અને હાલની પરિસ્થિતિમાં ભક્તો માટે કેવી કેવી સવલતો ધરાવે છે, તે તમામ માહિતી આ જ્યોતિર્લિંગનો ઇતિહાસ અને પ્રાગટ્ય તથા અજંતા ઇલોરાની ગુફાઓની સંપૂર્ણ માહિતી આપવાનો છું। અને પુણેથી ઘૃષ્ણેશ્વર જતો આ 210 કિલોમીટરનો હાઈવે અતિ મનમોહક અને રઢિયામણો અને આનંદદાયક છે। આપ જોઈ શકો છો કે ચોમાસાની મોસમ હોવાથી આકાશમાં વાદળો છવાયેલા છે અને બંને બાજુએ લીલીછમ હરિયાળી પથરાયેલી છે અને સૌમ્ય પવિત્ર પવન ફૂંકાઈ રહ્યો છે, જે યાત્રિકોના મન અને હૃદયને મંત્રમુગ્ધ કરી રહ્યો છે। અને દોસ્તો, હું છું અસિત ભટ્ટ અને આપ જોઈ રહ્યા છો એબી ડિજિટલ। આ હાઈવે ઉપર વચ્ચે વચ્ચે સુંદર, રમણીય અને નાના નાના ગામડાઓ આવેલા છે, જે આપ જોઈ રહ્યા છો। અને આ છે ઔરંગાબાદની બાજુમાં દૌલતાબાદનું બહેરોલ ગામ અને આ છે ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગનો મુખ્ય પ્રવેશ દ્વાર। અહીંથી લગભગ 1 કિલોમીટરના અંતરે ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે। અને હવે આપણે પહોંચી ગયા છીએ ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મંદિર અને આ છે મંદિરનું પ્રાંગણ પરિસર। અહીં એક વિશાળ પાર્કિંગ છે અને પાર્કિંગની શરૂઆતથી જ પૂજાવિધિ કરાવનાર બ્રાહ્મણોની અવરજવર ચાલુ થઈ જાય છે। અહીં સતત માઇકની અંદર પૂજાવિધિના મંત્રો ખૂબ જ મોટેથી ચાલતા હોય છે, જે આપ સાંભળી રહ્યા છો। અને આ છે મંદિર આગળનું નાનકડું બજાર। આ બજારમાં મુખ્યત્વે પૂજાપાઠનો સામાન મળે છે, જે આપ જોઈ રહ્યા છો। શિવજીના મંત્રનો ધ્વનિ સતત સંભળાઈ રહ્યો છે, હે ને। જાત જાતના રુદ્રાક્ષ, શંખ તથા અન્ય પૂજા સામગ્રી આ બજારમાં ઉપલબ્ધ છે। શિવજીના પ્રસાદ રૂપે અહીં માવાના પેડા મળતા હોય છે। અને આ છે શ્રી ઘૃષ્ણેશ્વર મંદિરનો પ્રવેશદ્વાર। સવારથી જ અહીં હજારોની સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટે છે અને રેલિંગોમાં સૌ લાઈનમાં ગોઠવાઈ જાય છે। ધીમે ધીમે સૌ બમ બમ ભોલેના નાદ સાથે આગળ વધે છે। ભોલે ભોલે ભોલે। અને આ છે ઘૃષ્ણેશ્વર દાદાનું મંદિર। અહીં રોકાણ કરવા માટે સસ્તી અને સારી હોટલો પણ ઉપલબ્ધ છે તથા તે ઉપરાંત ધર્મશાળાઓ પણ મળી રહે છે। ઘૃષ્ણેશ્વર જે જ્યોતિર્લિંગ છે તે વેલ ગંગા નદીના તટ ઉપર વસેલું છે। અને આ ઘૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગના ઇતિહાસ અને પ્રાગટ્ય વિશે વાત કરું તો દક્ષિણ દેશમાં દેવગિરી પર્વત નજીક સુધર્મા નામનો એક અત્યંત તેજસ્વી અને તપોનિષ્ઠ બ્રાહ્મણ રહેતો હતો અને તેનું પત્નીનું નામ સુદેહા હતું। આ બ્રાહ્મણ દંપતી પ્રેમપૂર્વક અને સંતુષ્ટિથી પોતાનું જીવન નિર્વાહ કરતું હતું, પરંતુ તેમને કોઈ સંતાન ન હતું। આથી બ્રાહ્મણ સુધર્માએ પોતાના ઘેર જ્યોતિષાચાર્યને બોલાવ્યા અને પૂછ્યું કે અમારે ઘેર સંતાન પ્રાપ્તિ ક્યારે થશે। તે વખતે જ્યોતિષાચાર્યએ જ્યોતિષ ગણના કરીને કહ્યું કે હે સુધર્મા વિપ્ર, તારી પત્ની સુદેહાના ભાગ્યમાં સંતાન સુખ લખાયેલું નથી, તેથી તે ક્યારેય માં નહીં બની શકે। જ્યોતિષાચાર્યના આવા વાક્યો સાંભળીને બ્રાહ્મણ દંપતી ખૂબ જ નિરાશ અને હતપ્રભ થઈ ગયું અને રુદન કરવા લાગ્યું। થોડા દિવસ પછી બ્રાહ્મણ પત્ની સુદેહાએ પોતાના પતિ સુધર્મા સામે એક પ્રસ્તાવ મૂક્યો અને કહ્યું કે હે વિપ્રવર, તમે મારી નાની બહેન ઘૃષ્મા સાથે બીજા લગ્ન કરી લો। પહેલા તો બ્રાહ્મણ સુધર્માને આ વાત યોગ્ય ના લાગી, પરંતુ પોતાની પત્નીના આગ્રહને કારણે પોતાની પત્નીની નાની બહેન ઘૃષ્મા સાથે લગ્ન કરીને ઘૃષ્માને પોતાને ઘરે લાવ્યા। ઘૃષ્મા એકદમ વિનમ્ર અને સદાચાર્યની સ્ત્રી હતી અને ભગવાન શંકરની અનન્ય ભક્ત હતી। પ્રતિદિન 101 પાર્થિવ શિવલિંગ બનાવીને હૃદયની સાચી નિષ્ઠાથી રોજે રોજ શિવજીની પૂજા કરવાનું તેને વ્રત ધરાવતી
આવતી હતી અને ભગવાન શિવની કૃપાથી થોડાક જ મહિનાઓમાં ગુષ્માને ગર્ભ રહ્યો અને સમયાંતરે તેમને ઘેર અત્યંત સુંદર અને સ્વસ્થ બાળકનો જન્મ થયો. પોતાના ઘરે દેવ જેવા બાળકનો જન્મ થવાથી બ્રાહ્મણ સુધર્મા, તેમની મોટી પત્ની સુદેહા અને બીજી પત્ની ગુષ્મા, તે ત્રણેય ખૂબ જ આનંદ વિભોર બની ગયા અને આનંદ સાથે શિવની ભક્તિ કરતા કરતા જીવન નિર્વાહ કરવા લાગ્યા. પરંતુ થોડાક જ દિવસોમાં બ્રાહ્મણની પહેલી પત્ની સુદેહાના મનમાં એક કુવિચાર પેદા થયો. સુદેહા વિચારવા લાગી કે આ ઘરમાં મારું તો કોઈ સ્થાન નથી, જે છે એ તો બધું મારી નાની બહેન ગુષ્માનું છે, પતિ પણ ગુષ્માનો છે અને બાળક પણ ગુષ્માનું છે. આમ આવું વિચારતા વિચારતા એક કુવિચારે સુદેહાના મનમાં ઝેર ઉત્પન્ન કરી દીધું અને સુદેહા ખૂબ જ ચિંતાતુર રહેવા લાગી. આ બાજુ ગુષ્માનું બાળક પણ ધીમે ધીમે મોટું થઈને જવાન થઈ ગયું અને બાળકનું લગ્ન પણ થઈ ગયું. અંતતઃ એક દિવસ ઈર્ષ્યાના ભાવથી બળી રહેલ સુદેહાએ ગુષ્માના આ બાળકને રાત્રિના મધ્ય ભાગે ઊંઘમાં મારી નાખ્યું અને ગુષ્મા જે તળાવને કિનારે શિવજીની પૂજા કરતી હતી તે તળાવમાં આ પુત્રના શબને નાખી દીધું. સવાર પડતા જ ઘરમાં બધાને ખબર પડી ગઈ અને ઘરમાં કોહરામ મચી ગયો. સુધર્મા પત્ની ગુષ્મા અને પુત્રવધુ તે માથું કૂટી કૂટીને રડવા લાગ્યા. છતાં ગુષ્માએ પોતાની ધીરજ અને પોતાનો નિત્યક્રમ ન છોડ્યો અને ગુષ્મા રોજની જેમ તળાવને કિનારે 101 પાર્થિવ શિવલિંગ બનાવીને શિવજીની આરાધના કરવામાં તલ્લીન થઈ ગઈ. જાણે કે કંઈ બન્યું જ નથી તેમ શિવમગ્ન બની ગઈ અને પૂજા પૂરી થતો પાર્થિવ શિવલિંગનો તળાવમાં પધરાવા લાગી. છેવટે 101 શિવલિંગો તળાવમાં પધરાવીને ગુષ્મા પોતાના ઘર ભણી ચાલવા લાગી. પરંતુ ગુષ્માની પાછળ કોઈ વ્યક્તિનો પગરવ સંભળાયો અને ગુષ્માએ પાછું વળીને જોયું તો પોતાનો પુત્ર તળાવમાંથી નીકળીને માતાની પાછળ આવતો હતો. આથી ગુષ્મા અચંબિત થઈને પુત્રની સામે જોઈને ઊભી રહી ગઈ. મૃત પુત્ર ધીમે ધીમે પોતાની માતાની પાસે આવીને માતાના પગમાં ઢળી પડ્યો અને ઊભો થઈને ગુષ્માને પ્રણામ કરવા લાગ્યો. જાણે કે હમણાં જ ક્યાંક ફરીને માતા પાસે આવ્યો હોય તેમ વાત કરવા લાગ્યો. એ સમયે ભગવાન શિવ પણ અહીં પ્રગટ થઈ ગયા અને વિપ્રવધુ ગુષ્માને વરદાન માંગવા કહ્યું. ભગવાન પોતે ગુષ્માની મોટી બહેન સુદેહાના કાળા કર્મોને લીધે સુદેહા ઉપર ખૂબ ક્રોધે ભરાઈ ગયા હતા અને પોતાના ત્રિશૂળથી સુદેહાની ગરદન કાપવાની તૈયારી કરવા લાગ્યા. આ સમયે ગુષ્માએ હાથ જોડીને ભગવાન શિવને પ્રાર્થના કરી કે હે પ્રભુ, જો તમે મારા ઉપર પ્રસન્ન થયા હો તો મારી એ અભાગણી બહેનને માફ કરી દો. હા, નિશ્ચિત રૂપથી એણે એક જધન્ય પાપ કર્યું છે, પરંતુ હે પ્રભુ, તમારી કૃપાથી મારો પુત્ર મને સજીવન મળી ગયો છે, તેથી ભગવાન તમે મારી બહેન સુદેહાને માફ કરી દો અને લોક કલ્યાણ માટે આ સ્થાન ઉપર સદા સર્વદા માટે નિવાસ કરો. ભગવાન શંકરે ગુષ્માની બંને વાતો સ્વીકારીને તથાસ્તુ કહીને વરદાન આપ્યું અને અહીં ગુષ્ણેશ્વર સ્વરૂપે પ્રગટ થઈને નિવાસ કરવા લાગ્યા. શિવ ભક્ત સતી ગુષ્માના આરાધ્ય દેવ હોવાથી ભગવાન અહીં ગુષ્મેશ્વર મહાદેવના નામથી જગ પ્રસિદ્ધ થયા અને લોકોનું મંગળ કરતા રહ્યા. ગુષ્મેશ્વર જ્યોતિર્લિંગનો મહિમા પુરાણોમાં સવિસ્તર વર્ણવેલો છે અને ઘુષ્મેશ્વર જ્યોતિર્લિંગના દર્શન આ લોક અને પરલોકમાં પણ અમોઘ ફળદાયી છે. ઘુષ્ણેશ્વર જ્યોતિર્લિંગની બાજુમાં 1 કિલોમીટરને અંતરે જગવિખ્યાત એવી અજંતા ઇલોરાની ગુફાઓ આવેલી છે. આ ગુફાઓને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે મૂલવવામાં આવે છે. અજંતા ઇલોરાની ગુફાઓ લગભગ 29 પર્વતોને કાપીને બનાવેલ બૌદ્ધ સ્મારકો છે, જે ઈસવીસન પૂર્વે 2જી શતાબ્દીમાં બનેલ છે. અહીં બૌદ્ધ ધર્મ સંબંધિત ચિત્રણ અને શિલ્પકારીના ઉત્કૃષ્ટ નમૂના મળે છે અને તેની સાથે જૈવિક ચિત્રણ પણ જોવા મળે છે. આ ગુફાઓ અજંતા નામના ગામના સન્નિકટ ખાતે સ્થિત છે, જે મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં પડે છે. સને 1983માં આ ગુફાઓને વિશ્વ ધરોહર સ્થળ ઘોષિત કરેલું છે. ભારતીય પુરાતત્વિક સર્વેક્ષણ વિભાગની આધિકારિક ગણના અનુસાર અહીં કુલ 29 ગુફાઓ આવેલી છે અને આ બધી જ ગુફાઓનું ક્ષેત્રફળ 51 × 51 ચોરસ મીટર છે. આના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે આ ગુફાઓ કેટલા મોટા વિસ્તારમાં ફેલાયેલી છે. વાસ્તવમાં આ બધી જ ગુફાઓ જે છે તે પર્વતોના ધસવાથી દબાઈ ગઈ હતી અને સરકાર દ્વારા ધીમે ધીમે તેની શોધ કરીને બહાર કાઢવામાં આવેલી છે. આ ગુફાઓના સ્તૂપ અને ભીંતો ઉપર અદ્ભુત કલા કારીગરીથી ચિત્રો ઉપસાવવામાં આવેલા છે, જેમાં કેટલાક ચિત્રો ધાર્મિક છે તો કેટલાક ચિત્રો માનવ જીવનના પ્રસંગોનું વર્ણન કરે છે. આ બધી જ ગુફાઓ હું તમને આબેહૂબ બતાવી રહ્યો છું. તો યાર દોસ્તો, ઔરંગાબાદના ગ્રીષ્મેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કર્યા પછી આપણે લગભગ ગ્રીષ્મેશ્વરથી અડધો કે 1 કિલોમીટર દૂર એવી અજંતા ઇલોરાની ગુફાઓમાં આવ્યા છીએ
અને આ રીતે આપણી જે મહારાષ્ટ્રની ટ્રીપ હતી 3 જ્યોતિર્લિંગોની, એક તો હતું આપણું ભીમાશંકર, બીજું હતું ત્રંબકેશ્વર અને ત્રીજું હતું ગ્રીષ્મેશ્વર. એની વચ્ચે જે પણ કોઈ જોવાલાયક સ્થળ હતા તે બધા જ આપણે બતાવી દીધેલા છે. અને દોસ્તો અહીંયા આપણી જે જર્ની છે એ ખતમ થાય છે. અને આ જે વિડીયો છે એની શૃંખલા તમને કેવી લાગી એ પણ તમે ચોક્કસથી બતાવજો. તમે ઈમેલ બી કરી શકો છો અથવા વોટ્સઅપ અથવા કોમેન્ટ બોક્સની અંદર પણ બતાવી શકો છો, હે ને. ત્યારે દોસ્તો બસ આ વિડીયોની અંદર ફક્ત આટલું. અહીં આ વિડીયોનું આપણે સમાપન કરીએ છીએ અને મળીશું હવે નવા વિડીયોમાં. 12 જ્યોતિર્લિંગના આપણે દર્શન કરાવવાના હતા, એમાંથી જે 3 છે એ પહેલા 3 મેં તમને દર્શન કરાવેલા છે. જેમ જેમ જર્ની આગળ વધશે, બીજા રાજ્યોમાં જઈશું આપણે, એમ બીજા નવા દર્શન તમને કરાવતા રહીશું. તો ચાલો દોસ્તો, આ વિડીયોમાં ફક્ત આટલું જ. અને જો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, હે ને. તો ચાલો દોસ્તો, મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.